નમસ્તે મિત્રો, દરરોજની સવારની જેમ આજે પણ લક્ષ્મી જનરલ સ્ટોર પર ગરમા ગરમ ચા બની રહી છે અને આ ચાની સુગંધ કમલાની દુકાન સુધી ખેંચી લાવી છે. વાહ દીદી, મસ્ત સુગંધ આવી રહી છે. તમારી ચા વગર તો હેસાપુરમાં સવાર જ નથી પડતી. હું તો હંમેશા એક જ રીતે ચા બનાવું છું, ભલે ને તે કેટલાક લોકોને ન ગમે. અરે રામચરણ બાબુ, ચા પી રહ્યા છો કે ચાસણી? દીદી, મને પણ આવી કડક ચા બનાવતા શીખો ને. હું તો 1 કપ ચા માટે 2 ચમચી ખાંડ અને 1 ચમચી ચાની પત્તી નાખું છું. દીદી, જો મારે 3 કપ ચા બનાવવી હોય તો? હા, અહીં જ તો ગુણોત્તર કામ આવે છે. ગુણોત્તર? શું ચા બનાવવામાં પણ ગણિત છુપાયેલું છે? નહીં તો શું? ગુણોત્તર એટલે 2 કે તેથી વધુ માત્રાઓની તુલના અથવા સરખામણી કરવી. ચાલ, હું તને ચા બનાવતા શીખવું. હું તો 1 કપ ચા માટે 2 ચમચી ખાંડ અને 1 ચમચી ચાની પત્તી નાખું છું. એટલે ગુણોત્તર થયો 1:2. એટલે કે તારે જેટલા કપ ચા બનાવ્યું હોય તેનાથી બમણી ખાંડ નાખવાની. જેમ કે 2 કપ ચા માટે 4 ચમચી ખાંડ, એ જ રીતે 3 માટે 6 ચમચી ખાંડ. એ જ રીતે 1 કપ ચા માટે હું 1 ચમચી ચાની પત્તી નાખું છું. એટલે ગુણોત્તર થયો 1:1. તો જો તો આ હિસાબે 3 કપ ચા બનાવે તો કેટલી ચમચી પત્તી નાખીશ? દીદી, 3 ને? સાચો જવાબ. હવે બતાવ, તારી 3 કપ ચામાં ખાંડ અને પત્તીનું પ્રમાણ કેટલું હશે? દીદી, ખાંડ નાખું 6 ચમચી અને પત્તી 3 ચમચી. એટલે 6:3 કરું ને? હા, પણ આપણે ગુણોત્તરને હંમેશા તેના સૌથી સરળ રૂપમાં જ લખીએ છીએ, કારણ કે 6 એ 3નો બમણો છે. તો 6:3નું સરળ રૂપ થયું 2:8. અને હા, ગુણોત્તરનો ઉપયોગ એવી બધી જગ્યાએ થાય છે કે જ્યાં આપણે માત્રાઓની તુલના કે સરખામણી કરીએ છીએ. જ્યારે મકાન બનાવવામાં આવે છે ત્યારે જોવું પડે છે ને કે કેટલા સિમેન્ટમાં કેટલી રેતી ભેળવવી જોઈએ. એ જ રીતે ભાત રાંધવા માટે ચોખા અને પાણીનું યોગ્ય માપ લેવું પડે. આ બધું જ ગુણોત્તર તો છે. અરે હા દીદી, આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. બસ તું તો વિચારતી જ નથી પાગલ. અરે જો, આપણી ચા પણ ઉકળી ગઈ. દીદી, 2 પેકેટ બિસ્કિટ કેટલાના થશે? અરે, તને ભાવલેસથી જાતે હિસાબ કરતા શીખવ્યું તો હતું. દીદી, પણ ભાવલેસમાં તો તમે 1 મોટા પેકેટની કિંમત લાગી છે. મને તો એ મોટા પેકેટમાંથી 2 નાના પેકેટ બિસ્કિટ જોઈએ છે. અરે, બિસ્કિટના 1 મોટા પેકેટની કિંમત છે 90 રૂપિયા. આ મોટા પેકેટમાં 5 નાના પેકેટ છે. તો સૌથી પહેલા આપણે 1 નાના પેકેટની કિંમત જાણીશું. જ્યારે એક વસ્તુની કિંમત કાઢવાની હોય તો આપણે કુલ કિંમતને કુલ વસ્તુથી ભાગીએ છીએ. એટલે 90/5 એટલે કે 18 રૂપિયા. એટલે 1 નાનું પેકેટ છે 18 રૂપિયાનું. તો 2 નાના પેકેટ થયા 2 × 18 એટલે દીદી 36 રૂપિયા. તો પછી દીદી, સાથે સાથે ખાંડ પણ આપી દો. 5 કિલો ખાંડ 260 રૂપિયાની છે. મને 3 કિલો જ ખરીદવી છે. તો 1 કિલોની કિંમત થઈ 260/5 એટલે 52 રૂપિયા. તો 3 કિલોના થયા 156 રૂપિયા. શાબાશ. વાહ દીદી, ચા જોરદાર બની છે. 2 ચમચી ખાંડ, 1 ચમચી પત્તી અને ચપટી ભર ગણિત સાથે. કમલા, તું પણ આવી જ રીતે ગણિત સાથે દોસ્તી કરી લે તો તારી જિંદગી પણ સરળ થઈ જશે.